શું તમારી વટાણાની ખેતી અચાનક પીળી પડી રહી છે? પાન પર લોટ જેવું સફેદ પાવડર દેખાઈ રહ્યું છે? અથવા કોઈ કારણ વગર છોડ સુકાઈ રહ્યો છે? જો આવું કંઈ દેખાઈ રહ્યું હોય તો ખેડૂત મિત્રો સાવધાન થઈ જજો. કારણ કે હાલના સમયમાં વટાણાની ખેતી પર 4 ખતરનાક રોગ અને જીવાતોનો હુમલો ચાલી રહ્યો છે. અને આ રોગ થોડા જ દિવસોમાં તમારી મહેનત પર પાણી ફેરવી શકે છે. સૌથી મોટી સમસ્યા શું છે ખબર છે? ખેડૂત સમયસર રોગ ઓળખી શકતા નથી. અને જ્યાં સુધી સાચી સમજ પડે ત્યાં સુધી નુકસાન શરૂ થઈ ચૂકેલું હોય છે. પણ આજે હું તમને વટાણાના મુખ્ય રોગ અને જીવાતની સાચી ઓળખ અને સચોટ ઉપાય સમજાવીશ, જેથી તમે તમારી ખેતી સમયસર બચાવી શકો. ચાલો ધ્યાનથી સમજીએ. જો પાન પર લોટ જેવું સફેદ પાવડર દેખાય તો એ સામાન્ય ધૂળ નથી. એ છે પાવડરી મિલ્ડ્યુ રોગ. આ રોગ દાણા ભરાવને અસર કરે છે અને ઉપજ 30થી 45% સુધી ઘટાડી શકે છે. નિયંત્રણ માટે 16 લિટર પાણીમાં વેલેક્સ્ટ્રા 40 ml અને એક્ટિવેટ 10 ml ઉમેરી છંટકાવ કરો. હવે બીજો ખતરનાક રોગ. જો છોડ ઉપરથી ઠીક લાગે પણ નીચેથી પીળો પડીને કુમળાઈ રહ્યો હોય તો સમજી જજો, જડમાં સડન શરૂ થઈ ગઈ છે. આ રોગ જમીનની અંદરથી હુમલો કરે છે અને ખેડૂતને ખબર પડે ત્યારે છોડ લગભગ બચાવની બહાર હોય છે. નિયંત્રણ માટે અદામા કંપનીનું માસ્ટર ક્રોપ 400 ml પ્રતિ એકર પ્રમાણે પાવામાં આપવું. જો તમે ઈચ્છતા હો કે તમારી ખેતી લીલીછમ રહે, ફળીમાં દાણા મજબૂત ભરાય અને ઉપજ સારી મળે તો આ વિડિયો અંત સુધી જરૂર જુઓ અને નીચે કોમેન્ટમાં લખો તમારી ખેતીમાં હાલ કયો રોગ દેખાઈ રહ્યો છે. હવે ત્રીજો રોગ. જો પાન પર જંગ જેવા ભૂરા ડાઘ દેખાય તો એ રસ્ટ રોગ છે. આ ધીમે ધીમે આખું પાન સૂકવી નાખે છે અને છોડની તાકાત ઓછી કરે છે. નિયંત્રણ 16 લિટર પાણીમાં વેલેક્સ્ટ્રા 40 ml અને એક્ટિવેટ 10 ml છંટકાવ કરો. પણ હજુ સૌથી ખતરનાક જીવાત બાકી છે. જો પાનની નીચે નાના લીલા જીવડા ચોંટેલા દેખાય તો એ છે ચેપો એટલે કે એફિડ. આ જીવાત છોડનો રસ ચૂસી લે છે અને સાથે વાયરસ પણ ફેલાવી શકે છે. નિયંત્રણ માટે 16 લિટર પાણીમાં LMG 40 ml, એરિઝ નીમ ઓઇલ 50 ml અને એક્ટિવેટ 10 ml ઉમેરી છંટકાવ કરો. હવે સવાલ એ છે, તમારી વટાણાની ખેતી હાલ સુરક્ષિત છે કે આ 4માંથી કોઈ દુશ્મન ચૂપચાપ હુમલો કરી ગયો છે? જો તમને આમાંથી કોઈ પણ લક્ષણ દેખાય તો તરત જ બજરંગ એગ્રો પાળિયાદનો સંપર્ક કરો અને યોગ્ય સમયે યોગ્ય દવાનો છંટકાવ કરીને વટાણાની ખેતી બરબાદ થતી અટકાવો. ખોટી દવા અથવા મોડો છંટકાવ સીધો નુકસાનમાં ફેરવાઈ શકે છે. ખેડૂત મિત્રો, વટાણાની ખેતીમાં નફો ત્યારે જ મળે છે જ્યારે રોગની ઓળખ સમયસર થાય. સાચી માહિતી જ ખેતી બચાવે છે, કારણ કે રોગ ક્યારેય રાહ નથી જોતા. આવા જ ખેતી સંબંધિત વધુ ઉપયોગી વિડીયો માટે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરો. જય જવાન, જય કિસાન.